ખબર છે કે ભાઈ પાણી ઉપર કામ કરતી આવી કે પાણી સમિતિ નામની સંસ્થા ગામની અંદર કામ કરે છે, બરાબર? તમે સીધા પ્રશ્નો કરવાના છે, અમને કઈ ખ્યાલ નથી, એનો મતલબ એવો કે તમે આ બધું જાણવા માટે વધારે પડતા ઉત્સુક નથી અથવા તો તમે જાણવાની કોશિશ કરતા નથી. શું કામ? વાય? તમે એક ભારતના નાગરિક છો, ગામની અંદર જે પણ વ્યવસ્થાઓ ઊભી થતી હોય પંચાયત દ્વારા, પાણી સમિતિ દ્વારા, સરકારશ્રી દ્વારા, તો તમને જોવા જાણવાનો અધિકાર નથી? મતાધિકાર છે ને? હે? સ્વતંત્ર ભારતના નાગરિક છો અને તમારી પણ લોક ભાગીદારી આમાં હોવી જરૂર છે. ગામની અંદર અગાઉ વાત કરી પાર્થિવભાઈએ કે મિરણ દેવીએ જ્યાં ગયા ત્યાં વાવ બંધાવી છે, કારણ કે પાણી છે માનવ જીવન માટે મહત્વના અને અગત્યનું છે. પાણી વગર આપણું જીવન હાલશે? 80% માણસ જીવનની અંદર પાણી છે, બરાબર? આપણા શરીરની અંદર 80% પાણી છે. હવે આ પાણી ઓછું થઈ જાય તો શું થાય? માણા મરી જાય ને કે જીવે? તો પાણી અને વાણી એની જાળવણી કરવાની જવાબદારી આપણી, બરાબર? પાણી છે તો જીવન છે, જળ છે તો જીવન છે, બાકી અસ્તિત્વ ખતમ છે. તો ખાસ કરીને જે આ મુદ્દાની બાબતો છે, જે મહત્વની વિગતો છે, એ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ મારા ગામની અંદર વાસ્મો આયોજિત કઈ યોજના ચાલે છે કે પીવાના પાણીની યોજના. તો એમાં કેવી વ્યવસ્થાઓ છે? તો કે ઘેર નળ કનેક્શન, પીવાના પાણીના સ્ટોરેજો ઊભા કરવા, સ્ટોરેજોની અંદર ટાંકી હોય, ગોળ ટાંકી હોય, બરાબર છે, સંપ હોય, હેન્ડપંપ હોય, અવેડા હોય, આવી બધી સરકારશ્રી અને વાસ્મો અને આગા ખાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ગામના શેવાળાના માનવીને એટલે કે શેવાળાના ઘરને પૂરું ચોખ્ખું સ્વચ્છ પાણી મળી રહે એના માટેની આ યોજના છે. શું કામ સરપંચને પસંદ કરવામાં આવે? પહેલો જ પ્રશ્ન મને જોતો બકાભાઈએ વાત કરી ગ્રામ પંચાયત એટલે શું ખબર કોઈ? ગ્રામ